ભારતીય જળસીમામાંથી પાકિસ્તાનની બોટ પકડાઈ। કોસ્ટગાર્ડે 9 ક્રૂ સભ્યો સાથે અલ મદીના નામની બોટને જપ્ત કરી। 14 જાન્યુઆરીના ભારતીય દરિયાઈ સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલી આ પાકિસ્તાની માછીમારી બોટને ઝડપી પાડવામાં આવી। IMBL નજીક કોસ્ટગાર્ડના જહાજે આ બોટને જોઈ હતી। સૂચના આપવા છતાં બોટે પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોસ્ટગાર્ડે સતર્કતા દાખવી તેમને ભારતીય સીમામાં જ અટકાવી દીધા। તપાસ દરમિયાન બોટનું નામ અલ મદીના હોવાનું અને તેમાં 9 ક્રૂ સભ્યો હોવાનું જાણવા મળ્યું। પકડાયેલી આ બોટ અને તેના ક્રૂને વધુ તપાસ અને સંયુક્ત પૂછપરછ માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડના જહાજ મારફતે પોરબંદર લાવવામાં આવ્યા। આ તમામ પાકિસ્તાની માછીમારો વિરુદ્ધ નવી બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। 14 જાન્યુઆરીના ભારતીય દરિયાઈ સીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલી આ પાકિસ્તાની માછીમારી બોટને ઝડપી પાડવામાં આવી। IMBL નજીક કોસ્ટગાર્ડના જહાજે આ બોટને જોઈ હતી। સૂચના આપવા છતાં બોટે પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોસ્ટગાર્ડે સતર્કતા દાખવી તેમને ભારતીય સીમામાં જ અટકાવી દીધા। તપાસ દરમિયાન બોટનું નામ અલ મદીના હોવાનું અને તેમાં 9 ક્રૂ સભ્યો હોવાનું જાણવા મળ્યું। પકડાયેલી આ બોટ અને તેના ક્રૂને વધુ તપાસ અને સંયુક્ત પૂછપરછ માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડના જહાજ મારફતે પોરબંદર લાવવામાં આવ્યા। આ તમામ પાકિસ્તાની માછીમારો વિરુદ્ધ નવી બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે।